11 માસ કરાર આધારિત અને આઉટસોર્સિંગની ફરજ બજાવતા કર્મચારીઓના સરકાર દ્વારા થતા શોષણથી લોકોને માહિતગાર કરવા માટે કર્મચારીઓ દ્વારા આ ઉત્તરાયણને પતંગોત્સવ તરીકે નહીં પણ શોષણોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરી આણંદ ખાતે સરકાર વિરોધી વિવિધ સૂત્રો લખેલી પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગુજરાત જનજાગૃતિ મંચના નેજા હેઠળ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા આજે આણંદ શહેરમાં ગણેશ ચોકડી પાસે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરો, આઉટસોર્સિંગ બંધ કરો, કર્મચારીઓને જોબ સિક્યોરિટી આપો, સમાન કામ સમાન વેતન જેવા સ્લોગનો લખેલા પતંગોનું લોકોમાં નિઃશુલ્ક વિતરણ કરાયું હતું। બંધારણનું પાલન કરો, બંધારણનું પાલન કરો, કર્મચારી શોષણ બંધ કરો, બંધારણનું પાલન કરો। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से बंद करो, कॉन्ट्रैक्ट प्रथा बंद करो, आउटसोर्सिंग। आज रोज गुजरात जनता जनजागृति मंच द्वारा अमे पतंग वितरणનો एक कार्यक्रम राखेलो છે। एक कार्यक्रम द्वारा अमे गुजरात सरकारने जणाववा मागीए छीए કે તમે મોટી મોટી પતંગ ઉત્સવો અને રણ ઉત્સવની વાતો કરો છો, પણ ખરેખર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને આઉટસોર્સિંગ કર્મચારીઓનું જે શોષણ થઈ રહ્યું છે એના માટે તમે કશું વિચારી નથી રહ્યા। તો અમે કંઈક અનોખો પ્રોગ્રામ કરી આજરોજ ગણેશ ચોકડી આણંદ ખાતે એક પતંગ અમારી લોગો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કોન્ટ્રાક્ટનું કેવું શોષણ થાય છે એવું લોગો થ્રુ પતંગ વિતરણ કાર્યક્રમ રાખેલ છે અને જાહેર જનતાને જણાવવા માગીએ છીએ કે ભાઈ આ લોકોનું કેવું કઈ કઈ જગ્યાએ શોષણ થાય છે।